જ્યારથી કૃષિ કાયદો લાગુ પડ્યો છે બસ ત્યારથી જ જગતનો તાત વિમાસણમાં આવી ગયો છે। કેટલાક ખેડૂતો કહી રહ્યા છે કે આ કાયદો ખેડૂતો માટે લાભકારક છે, તો કેટલાક ખેડૂતો કહે છે કે આના ઘણા બધા ગેરફાયદા છે। આ ફાયદા અને ગેરફાયદાની વચ્ચે ખેડૂત અત્યારે વિમાસણમાં મુકાઈ ગયો છે। દિલ્હી ખાતે આંદોલન ચાલી રહ્યું છે અને લગભગ 40થી વધારે જેટલા ખેડૂતોના જીવ જતા રહ્યા છે। ખેડૂતો ટસના મસ નથી થતા તો બીજી તરફ સરકાર સાથેની આ મડાગાંઠ ઉકેલાતી નથી। અત્યારે કૃષિ પંચાયત લઈને હું આવી ગઈ છું ગાંધીનગર તાલુકાના ધણપ ગામ ખાતે। ચાલો મળીએ અહીંયાના ખેડૂતોને અને જાણીએ ગ્રાઉન્ડ રિયાલિટી શું છે આ કૃષિ કાયદાની। આપ તમામનું સ્વાગત છે। સૌથી પહેલા તો આપ જણાવો કૃષિ કાયદાને તમે કેટલું સમજ્યા? બેન, અત્યારે એવું છે કે દેશમાં અંગ્રેજ સરકાર પછી પહેલીવાર 3 અધ્યાદેશ આવ્યા છે, એટલે આ અધ્યાદેશ ખેડૂત માટે આવેલા છે એવું મને લાગે છે। બીજી વસ્તુ, અધ્યાદેશની અંદર ખામીઓ ઘણી છે, ઘણા પ્રકારની ખામીઓ છે, તો એ ખામીને દૂર કરાવવા માટે અમે વારંવાર રજૂઆતો કરેલી છે। ઘણા ગામોથી સંસદ સભ્યોનું વડાપ્રધાનને લેખિત પત્રો આપેલા છે, એટલે આની અંદર જે ખામીઓ છે ખામીઓ દૂર કરવાની વાત છે। કાયદો બરાબર છે પણ જે 5 થી 7 ખામી છે એ ખામીને દૂર કરવાની જરૂર છે। દાખલા તરીકે લાગત ઉપર 50% મળવું જોઈએ। અત્યારે લાગત ઉપર તમે ગણવા જો તો અત્યારે લગભગ આ દાખલા તરીકે ઘઉંનું ખેતર છે, ઘઉંના ખેતરમાંથી 3000 રૂપિયા લેવા ખેડૂતને મુશ્કેલ છે। એટલે વાતો બધા એમએસપીની થાય છે, પણ એમએસપીમાં લાગત દાખલા તરીકે તમે 350 રૂપિયા કે 400 રૂપિયા ભાવ આપો તો પોસાય એમ નથી। તો અત્યારે એમએસપી જ્યારે નક્કી કર્યું હોય, નક્કી કરતા હોય જ્યારે આ સરકાર, એ વખતે ખેડૂતોને હાજર રાખી અને ખેડૂતનું શું પોસાય છે, એનો ખર્ચ કેટલું થાય છે એના ઉપર લાગત નક્કી થાય, અને લાગત ઉપર જો 50% ભાવ નક્કી કરી અને ઉપર 50% નફો મળતો હોય તો ખેડૂતનો પોસાય। અધ્યાદેશ બરાબર છે। કોન્ટ્રાક્ટ ફાર્મિંગ તો પહેલાં પણ થતા હતા, અત્યારે પણ થાય છે, એટલે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એ વસ્તુ બરાબર છે, પણ કોન્ટ્રાક્ટ ફાર્મિંગની અંદર અત્યાર સુધી જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થતા હતા એની અંદર ખેડૂતોને કાનૂની વ્યવસ્થા નથી મળતી, એ કોન્ટ્રાક્ટરને મળતી હતી, કંપનીને મળતી હતી। જ્યારે આની અંદર એવું છે કે ખેડૂતને આની વ્યવસ્થા મળે છે કાનૂનની અને કંપનીને નથી મળતી, એ સારી વસ્તુ છે। મંડીની બાબત છે તો મંડી અકબંધ રહેવાની છે એવું કહીશું તો મોટું જો વિશાળ બજાર મળતું હોય તો ખેડૂત માટે એનાથી સારું કોઈ ના હોઈ શકે। એટલે જે ખામી છે એ ખામી સરકાર દૂર કરે, અને જે અધ્યાદેશ પાછા લેવાની વાત છે એ અધ્યાદેશ તો 50 વર્ષે આવ્યા છે। આ અધ્યાદેશને ખરેખર લાગુ કરવા જોઈએ, પણ એની ખામીઓ છે એ સરકારે ચોક્કસ દૂર કરવી જોઈએ, નહીંતર ખેડૂત મળી જશે, એ પણ પોઝિશન છે અત્યારે। ચલો, કૃષિ કાયદાનો ફાયદો તો જણાવી રહ્યા છે, આપણે બીજા કેટલાક લોકો પાસેથી જાણીએ। તમે આ કૃષિ કાયદાને કેવી રીતે જોઈ રહ્યા છો અને તમને શું લાગે છે કે આ કૃષિ કાયદાનો ફાયદો કેટલો છે? ફાયદામાં તો બેન એવું છે કે ખેડૂતને કશાનો કોઈ પોષણક્ષમ ભાવ જ મળતા નથી। કે સરકારે એવું બોલે છે કે ભાઈ અમે આ એક પેલું એ કરી દીધું કે એપીએમસીમાં નાન તેનું બધું કર્યું, સરકાર ખરીદે છે પોષણક્ષમ ભાવથી, પણ ખરીદતી શકતી નહીં, પૈસા જલ્દી ખેડૂતોના ખાતામાં પડતા નથી, આવું બધું છે। એટલે ખેડૂતોના ખાતામાં પૈસા આવે છે ખરા, ખેડૂતોના ખાતામાં પૈસા નથી આવતી, એ સમસ્યા છે અત્યારે? ખાતામાં પૈસા આવે પણ 2-3-4 મહિને હવા આવે છે, અને કહેશે એવું કે 8-10 દિવસે આવશે। એટલે એમએસપી અને એપીએમસી ની જે મડાગાંઠ લાગી રહી છે કે એટલે કે ટેકાના ભાવે ખરીદી થતી બંધ થઈ જશે, એપીએમસી માર્કેટ બંધ થઈ જશે, આ માત્ર ભ્રમણા છે કે એ ખરેખર ખેડૂતને ડર છે? ટેકાના ભાવમાં 20 થી 25 દિવસ તો એ ચાલુ રાખે, પછી અમારા જ્યારે ઘઉંનું કે બાજરીનું ઉત્પાદન થાય એવામાં એ લોકો બંધ કરી દે છે, એટલે ઘરે અમારો માલ પડી રહે છે ને પછી એનો ભાવ મળતો નથી। અત્યારે ટેકાના ભાવે કઈ પ્રકારે ખરીદી થાય છે? ટેકાના ભાવે ડોગરની ખરીદી બેન કરે છે, પણ એ એક ખાતા દીઠ 2300 કિલો જ લે છે ડોગર। આવા મોટા ખેડૂતને લગભગ 50 વીઘા કે 25 વીઘા ડોગર વાવી હોય તો 2300 કિલો જે ખાતા દીઠ, એટલે એને તો નુકસાન જ છે। 115 મણ ડોગર વેચાય, 90% ડોગર પર। ડાંગરની ખેતી ખેડૂતો કરતા હોય છે ત્યારે પણ આ સમસ્યા સર્જાય છે। બીજી કઈ કઈ સમસ્યા તમને શું લાગે છે અત્યારે? બીજી કઈ કઈ સમસ્યામાં બેન એવી પરિસ્થિતિ છે કે પહેલી વસ્તુ તો આજે જે ટેકાનો ભાવ છે એ ફક્ત સરકારે એક ધારોધોરણ નક્કી કરે છે, ભાઈ ડાંગરનો આ ભાવ, ઘઉંનો આ ભાવ, કપાસનો આ ભાવ, એ જો રિયલાઇઝ કરવા જઈએ તો 10% પણ ખરીદી થતી નથી। જ્યારે બી થાય ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું થાય ત્યારે ખેડૂત એટલો બધો ભણેલો ગણેલો ના હોય કે ટાઈમસર જે પંચાયતમાં ટાવર પણ ના આવતું હોય કે એના વીએસસી બી હાજર ના હોય, એ ટાઈમસર નોંધણી બી ના કરાવી શકતું હોય,
આ બધી સમસ્યાઓ તો છે જ. એ સમસ્યા પૂરી થાય પછી એના માટે ફક્ત 10 કે 20 દિવસનો સમય છે. તો એ 10 થી 20 દિવસમાં જે 2-5 ખેડૂતોને લાભ મળી જાય. બાકી બધા ખેડૂતોને તો મળવાનો નથી. ડર એ છે અમારો. હું તમને એક દાખલો મૂકું કે જીઓ કંપની જ્યારે આવી ત્યારે એને શરૂઆતમાં ભાઈ ફ્રી આપી દીધું કે મોબાઈલ કે ભાઈ તમારું નેટ બધું સસ્તું આપી દીધું. એ વખતે હાલ ભારતીય દૂરસંચારની જે પરિસ્થિતિ છે, BSNLની જે પરિસ્થિતિ છે, એવી પરિસ્થિતિ અમારી ના થાય ખેડૂતોની, એવો અમને ડર છે. મને એક વાત જણાવો. હું છેલ્લા ઘણા દિવસથી ખેડૂતોની વચ્ચે જઈ રહી છું. બધા જ ખેડૂતો પાસે આ જીઓનો જ દાખલો કેમ છે માત્ર? કેમ બીજા કોઈ દાખલા નથી? અને એક પ્રશ્ન એ પણ થાય ક્યાંક મનમાં કે જો આટલા બધા તમે જીઓ અદાણી અને અંબાણીને આપી દેશે અને એને કારણે નુકસાન થશે, તો અદાણી અને અંબાણી તો શું 2014થી પહેલા નહોતા? ઘણા બધા બિઝનેસમેન હતા, પણ તેમ છતાંય અત્યારે કેમ આ બધા સવાલો ઉઠાવી રહ્યા છે ખેડૂતો? એટલે બેન એક જ વસ્તુ કેવી છે એમાં સવાલ એટલા માટે ઉઠાવવાનો છે કે એક નક્કી કર્યું કે ભાઈ આ પહેલી વસ્તુ કે એની જે ખરીદીની મર્યાદા, જે 3 નંબરનો જે કાયદો છે, સ્ટોક મર્યાદાનો જે કાયદો છે, તો સરકાર જો ખેડૂતોનું હિત ઈચ્છતી હોય તો આમાં એ પોઈન્ટ કેમ નથી મૂકતી કે અમે કોઈ પણ ખેડૂતનો કે કોઈ પણ આખા દેશની અંદર સરકાર જે ધારાધોરણ એ નક્કી કરે છે, જે ટેકાનો ભાવ નક્કી કરે, એનાથી 1 પણ રૂપિયો કોઈ પણ પાર્ટી, કોઈ પણ વેપારી કે કોઈ પણ વ્યક્તિ નીચે ખરીદી નહીં કરી શકે એવો કાયદામાં સુધારો લાવી લે તો અમે સ્વેચ્છાએ તૈયાર જ છીએ. એટલે કાયદો આમ બરાબર છે. બરોબર છે. તો એમાં એની એ ટેકાનો ભાવની ચોખવટ નથી. ત્યાં કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે ગમે તે ખરીદી કરી શકે એવી પરિસ્થિતિ. પણ આનાથી તો એવું છે ને કે તમે તમારો માલ ગમે ત્યાં વેચી શકો છો, તમારા રાજ્યની બહાર પણ વેચી શકો છો, તો ખેડૂત વધારે સમૃદ્ધ નહીં બને શું એનાથી? બેન નાનો ખેડૂત તો એક વસ્તુ છે કે કોઈ બીજા રાજ્યમાં વેચવા જવાનો નથી. જે મોટા ખેડૂતો હવે બહુ રહ્યા નથી. એક જમાનો હતો એક વખત જ્યારે આજે 3જી 4થી પેઢીએ નાની ખેતીના ભાગલા થઈ ગયા છે. કોઈ બહુ મોટા ખેડૂતો પંજાબના સૌરાષ્ટ્રની અંદર કદાચ થોડા ઘણા મોટા ખેડૂતો હોય કે જ્યાં બિન પિયત થતી હોય, જ્યાં મોટા ખેતરો, બાકી હવે ખેતરો બહુ ઓછા રહ્યા છે. બીજી વસ્તુ કે સરકારે જે કોઈ ઉદ્યોગોને જે સહાય આપવા માટે, ઉદ્યોગોને સબસિડી, તમે એક દાખલો બતાવો કે આખા દેશ આઝાદ થયો તે અત્યાર સુધીમાં એક પણ ખેડૂતે પૈસા ના ભર્યા હોય એક ખેડૂતના. હા ઠીક છે, કોઈ સરકારે કોઈ 11-12ની અંદર જે દેવા નાબૂદીની અંદર જે 10 વર્ષના 2007થી 97ના ગાળાની અંદર જે ખેડૂતોએ ઓવરડ્યુ થયો એમને સહાય કરીને એમનું દેવું માફ કર્યું, એવું એક વખતનો દાખલો. એ પણ કેવું સીમિત ખેડૂતો પૂરતું, બધા ખેડૂતોનું દેવું માફ નથી થઈ ગયું. એટલે અત્યારે પૈસા તો આવે જ છે ને, બીજા ખેડૂતોના ખાતામાં પૈસા નથી આવતા શું? બધા ખેડૂતોના ખાતામાં પૈસા નહીં મળતા. એટલે તમે ગુજરાતના ખેડૂતને કેવી રીતે જોવો છો? સમૃદ્ધ છે ગુજરાતનો ખેડૂત કે બહુ ગરીબ થઈ ગયો? સમૃદ્ધ નથી. સમૃદ્ધ તો સહજ નહીં. એનું કુટુંબનું પૂરું કરવું પણ ખેતીમાં કાઠું છે એવી પોઝિશન છે અત્યારે. અત્યારે જે વીજળી પાણીની સુવિધા મળે, કાકા કેવી મળે? વીજળી ને પાણી કેવા મળે છે? પહેલા મળતા હતા વ્યવસ્થિત? અત્યારે 8 કલાક મળે છે, બરોબર જ મળે છે. 10 કલાક કરો ને તો અમારે દરિયામાં પાણી ઓછો થયા છે, એટલે 8 કલાક બરોબર છે. પાણીની વ્યવસ્થા કઈ પ્રકારની, વીજળીની વ્યવસ્થા કઈ પ્રકારની? તમને શું લાગે છે વીજળી પાણીની વ્યવસ્થા કઈ પ્રકારની છે? અત્યારે વીજળી બેન એવું છે ને કે વીજળીની વ્યવસ્થા તો સારી છે. વીજળીની વ્યવસ્થા 8 કલાક આપો છે. ભૂગર્ભની અંદર જેટલું પાણી છે એના સંદર્ભે 8 કલાક છે એ બરાબર છે. પણ જે એકન કેનાલની વ્યવસ્થા થવી જોઈએ એ કેનાલની વ્યવસ્થા નથી. એટલે કેનાલની વ્યવસ્થા નથી જેના કારણે તકલીફ છે. બેન જો અમારે તો એક વીજળી, પાણી અને પોષણક્ષમ ભાવ આપો. સરકારની કોઈ પણ સબસિડીની જરૂર નથી, કોઈ વસ્તુની જરૂર નથી. ફક્ત વીજળી, પાણી અને અમારે પોષણક્ષમ ભાવ, પોસાય એવો ભાવ મળતો હોય તો ખેડૂતને કોઈ પણ જાતની કોઈ સમસ્યા નથી. અમારે તો પોષણક્ષમ ભાવ જોઈએ, પાણી જોઈએ અને સમયસર વીજળી જોઈએ. વીજળી મળે છે, બે મત નહીં. સરકાર એવું કહે છે કે આ કાયદાથી દલાલો તો મટી જ જશે, એટલે કે જે વચેટિયાઓ છે તેનો નાશ પામશે અને નાનો ખેડૂત સમૃદ્ધ બનશે. શું લાગે છે એવું આ કાયદાથી? બેન વચેટિયાઓમાં એવું છે કે જે અત્યાર સુધી જે માર્કેટિંગની અંદર 10-15 વેપારી હોય ને 200-300 ટ્રેક્ટર આવ્યો હોય તો એ વખતે એ લોકોને રિંગ થઈ જતી હોય અને એમને નક્કી કર્યું હોય કે ભાઈ 400 રૂપિયા ટેકાની MSPનો ભાવ છે, 300 રૂપિયા છે, 300થી નીચે ખરીદવું છે, તો એ લોકો એમને રિંગ કરીને 300થી નીચે જ ખરીદી થતી હોય. એ વખતે સરકારના માણસો હાજર દાખલા તરીકે ના હોય. એ વખતે MSPથી નીચી ખરીદી થઈ શકે છે એમને રિંગ કરીને. જો બહારનું ખુલ્લું બજાર મળે
તો ખેડૂતને એમ મંદીની અંદર જો ના મળતો હોય એનો ભાવ તો બહાર વેચી શકે છે. બહાર વેક તો એનો ભાવ વધારવાનો છે. બીજા બહારના વેપારીઓ પણ એમાં એક સવાલ છે બેન કે એની ગેરંટી વેપારીની હોવી જોઈએ. એ સરકારને આપવી પડે. બેંક ગેરંટી અગર સરકાર ગેરંટી લે કે ભાઈ આ વેપારીને તમે માલ આપશો કોઈ પણ જાતની તકલીફ નહીં થાય, એ પૈસો તમારો આપી દેશે. પણ બીજી વસ્તુ હું ખેડૂતોને પણ એક આ તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે ખેડૂતોએ પણ જ્યારે બહારના વેપારીને માલ આપ્યો હોય તો માલ આપવાનો બાકીમાં વાત નહીં કરવાની. એની ગાડી ભરાય તોથી ટાયર પછી જ ચાલવું જોઈએ, એને પૈસા લઈ લેવા જોઈએ. એના પૈસા જે હોય એના લઈ લીધા પછી જ ટાયર ચાલવું જોઈએ. એટલે બીજી બધી લગભગ કશું આવતું જ ના હોય, એમાં કોઈ વાયદો ના ચાલે. વાયદો કરે એની અંદર તો ઘણા ખેડૂતો ફસાઈ ગયેલા છે ઘણી વખત. મને ખાલી આ કૃષિ કાયદાના કેટલાક ફાયદા ગણાવો અને એમાં ક્યાં સુધારો કરવાની આવશ્યકતા તમને લાગે છે? કેટલા ફાયદા છે આના એ જણાવશો તમે? એ પહેલો સુધારો તો એપીએમસીની અંદર જે એમએસપીની અંદર આ લોકો જે ભાવ જાહેર કરે છે ક્વિન્ટલ ઉપર, એની જગ્યાએ કિલોમાં કરવો જોઈએ. હવે કિલોમાં કરે ને તો ખરેખર આજે એમએસપીની અંદર પેલો 50 રૂપિયા ક્વિન્ટલે વધાર્યો. તમે કિલોનો ગણવા જાઓ તો શું ખાતરનો ભાવ કિલોએ વધે છે, એ કિલોમાં આવે. દવાનો ભાવ છે એ ગ્રામમાં અને મિલીગ્રામમાં વધે છે. જ્યારે ખેડૂતનો ભાવ ક્વિન્ટલ ઉપર એમએસપી આપી છે. આ લોકો ક્વિન્ટલે આટલી અમે 10 રૂપિયા 50 રૂપિયાની એમએસપી આપી, એની ગણો મણમાં કેટલી થઈ તો 10 રૂપિયા, કે કિલોમાં કેટલી થઈ તો 10 પૈસા, એને 50 પૈસા થઈ તો 50 પૈસા કરી અને એક મોટું બતાવવાની વાત હોય છે. એના કરતાં જો એમએસપી પૂરેપૂરી આપવામાં આવે ખેડૂતને, એમએસપીથી જો ખરીદી કરવામાં આવે તો. અને બીજી વસ્તુ છે ખરીદી શા માટે સરકાર કરે છે? ખરીદી એમએસપી જે નક્કી થાય નથી નીચે કોઈ વેપારી ખરીદી કરવો જ ના જોઈએ. અધ્યાદેશની અંદર આ હોવું જોઈએ, આ જરૂરી છે. મેઇન વસ્તુ આ છે કે એ જ એમએસપી નક્કી થાય એમએસપી થી જ ખરીદી થવી જોઈએ. અત્યારે કઈ રીતે ખરીદી થાય છે? અત્યારે ખરીદી થાય છે બેન એ દાખલા તરીકે મંડીની અંદર માણસ જો તો ટોકન જો એમએસપી થી પેલાને રજીસ્ટ્રેશન ન કરાયું હોય તો એનું સસ્તા ભાવે ટોકન લઈ લેવામાં આવે છે. મંડીની અંદર જાય તો વેપારી એ લેતો નથી. દાખલા તરીકે ડોગરની ખરીદી આ લોકોએ કરી તો ડોગરની ખરીદીની અંદર ડોગર વીઘામાંથી 60 થી 70 મણ નીકળ્યો. ત્યારે આ લોકોએ સાદી ભાષામાં કહું 28 મણ જ ડોગર લેવાની નક્કી કરી છે સરકારે અત્યારે. બાકીની ડોગર ક્યાં નાખવાની? તો બાકીની ડોગર દાખલા તરીકે 373 રૂપિયાનો ભાવ ડોગરનો હતો, એના બદલે નીચે બજારમાં 250 થી 350 સુધીનો ભાવ ખેડૂતને મળ્યો. તો ખેડૂત લૂંટાઈ ગયું. આ ખેડૂતને મોટામાં મોટી ખોટાઈ છે. એની લાગત તમે ગણો ને તે એને અંદરથી 2000 રૂપિયા મળી આવવાથી ડોગરના પાકમાંથી. એવી પોઝિશન અત્યારે થઈ રહી છે. એટલે એ એક સુધારો કરવાની જરૂર છે. બીજી વસ્તુ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ આવ્યું. કોન્ટ્રાક્ટ ફાર્મિંગની અંદર સારી વસ્તુ છે. જો સરકાર બોલે છે એ રીતે વર્તન કરવાનું હોય તો અત્યારે જ કોન્ટ્રાક્ટ પદ્ધતિ ભવિષ્યમાં ચાલી રહી હતી અને ચાલે છે. તો દાખલા તરીકે વચ્ચે પેપ્સિકો કંપનીએ ઘણા ઉપર કરોડોના કેસ ઠોકી નાખ્યા હતા કે ભાઈ આ મારા બિયારણની ચોરી કરી છે. પેલાને નીચેથી વેણીને એના ખેતરની અંદર પાયો તો ચોરી કરી અને એના ઉપર કરોડો રૂપિયાના કેસ ઠોકી દીધા હતા. હવે એ સરકાર એવું કહેશે કે અત્યારે કંપનીને જે અમારા કાનૂન વ્યવસ્થા આપવાની છે એના બદલે હવે અમે ખેડૂતને આપીએ છીએ. કંપની ગમે ત્યારે એનો પાક જે થશે એની અંદર જો દાખલા તરીકે 400 રૂપિયાનો ભાવ છે અને 500 રૂપિયા થશે તો ખેડૂત કોઈ પણ જગ્યાએ એનું પૂરું કરીને વેચી શકશે. બરાબર. અને જો નીચો થશે તો કંપનીએ ખરીદવી પડશે. અને એ કાનૂન અત્યારે ખેડૂતને આપવાની વાત છે તો એ બહુ સારી વસ્તુ છે. એટલે તમને ડર શેનો લાગે છે અત્યારે? હવે ખેડૂતોને આ કાયદાથી ક્યાં લાગે છે કે ક્યાંક નુકસાની થઈ જશે? નુકસાની તો બેન એટલી જ છે કે આ જો સરકાર આ કાયદા કી કાનૂની વ્યવસ્થા કોઈ સદ નહીં બેન. આમાં ચલો આપણે તમારા પાસે આવીએ. શેનો ડર લાગે છે કે ખેડૂતને શું ડર છે, શું ભય સતાવે છે? ખેડૂતને બેન એક જ ડર સતાવે છે કે અમને જે કાયદાની કોઈ એટલું બધું હજુ તો કાયદો અમે જાણતા નથી, પણ જે સાંભળ્યું છે એ પરિસ્થિતિ પ્રમાણે એવું છે કે ખેડૂત કોર્ટમાં ના જઈ શકે. તો એક વસ્તુ છે કે બેન ખેડૂત ક્યાં જવાનું? જો એને ફક્ત મામલતદાર સુધી કે કલેક્ટર સુધી એની અરજી પેલું થશે તો એની અંદર આ સુધારો લાવવો જોઈએ કે ખેડૂત કોર્ટ દ્વારા એનો હક, એનું જે નુકસાન છે એ માગી શકે. એની પૂરેપૂરી સુરક્ષા વ્યવસ્થા કરવી જોઈએ. તમને બીજા કયા કયા નુકસાન લાગે છે આ કાયદાથી? બીજા નુકસાન દાખલા તરીકે બેન અત્યારે આપણે મેન મુદ્દો છે કે ભાઈ લઘુત્તમ ટેકાનો જે ભાવ સરકારે નક્કી કર્યો, પણ સરકારે બંધ નથી કરવાની. એમએસપી બંધ નહીં થાય અને એપીએમસી બંધ નહીં થાય તો તમને શેનો ડર લાગે છે કે એમએસપી અને એપીએમસી બંધ થઈ જશે? ડર એવો લાગે છે કે એક વસ્તુ છે કે જ્યારે અત્યારે ખેડૂત એપીએમસીમાં માર્કેટમાં અનાજ વેચવા માટે કોઈ પણ એનું ઉત્પાદન વેચવા માટે જાય છે
એનો માલ વેચાઈ જાય છે. પ્રાઇવેટીકરણ ઇટ મીન્સ જે કોઈ કોર્પોરેટ જગતના જે કોઈ માણસો આવશે કદાચ અત્યારે 10-20 રૂપિયા ઊંચા આપીને કદાચ લઈ જાય અને પછી જો એ ના ખરીદે તો માર્કેટો બંધ થવાના, તો ખેડૂત જશે કેવો? એની બીજી વાત તો એક એવી છે કે તમને શીખવાડશે, જે કોન્ટ્રાક્ટર છે તે તમને કહેશે કે આ પ્રકારનું તમે પાક વાવો, આ પ્રકારની જે મોસમ અને બધી જ બાબતોનું ધ્યાન રાખીને તમને એનો કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. તો એ એક ફાયદો નથી લાગતો એનાથી? બેન, નાનો ખેડૂત તો કોઈ કોન્ટ્રાક્ટ કરવાનું નથી. જે મોટા ખેડૂતો પંજાબના, હરિયાણામાં અને જે સૌરાષ્ટ્ર વિસ્તારમાં જે મોટા ખેડૂતો છે એ જ કરવાના. બધા મોટા ખેડૂતો સીમિત હોય છે, નાના ખેડૂતો વધારે છે. તો નાનો ખેડૂત તો કોઈ એનું 2-5 વીઘાનું કોઈ ફાર્મિંગ કરવા જવાનું નથી. સમજો આખી વાત. નાના ખેડૂતને આનાથી કોઈ ફાયદો કાનૂની ફાયદો આપવો જોઈએ કે ભાઈ એની સવલત એની. હું સીધી ભાષામાં કહું, જમીન છે અને વર્ષોથી બધા આપતા જ હોય છે. બહારના ઘણા ખેત મજૂરો પણ કામ કરવા વાળા આવતા હોય છે અને એનું વીઘાનું એક નક્કી કર્યું કે ભાઈ તમારી 1 વીઘા જમીનના અમે 10,000 રૂપિયા ઉધેડ આપીશું. તો એક વસ્તુ ત્યાં એક નક્કી છે કે ભાઈ આ એ જે વાવો એ વાવો તો એને 10,000 રૂપિયા તો મળી જવાના છે. તો ત્યાં એવી કાનૂની વ્યવસ્થા અમને આપવામાં આવે કે ભાઈ આમાં કદાચ એ કંપની જે પણ કે એ રીતે ખેડૂત કામ કરવા તૈયાર, ખેડૂત વાવવા તૈયાર, એનું વીજળી બિલ, ખેતર બધું તે ઉપયોગ કરે તો તેઓ એને કાનૂની વ્યવસ્થા તો મળવી. એટલે નાના ખેડૂતને જો કોઈ નુકસાન નથી અને નાના ખેડૂતે એમાં પડવાનું નથી, તો પછી એનો ગુજરાતના ખેડૂતોની અંદર તમને શું લાગે છે? આનાથી તમને કયો ભય લાગી રહ્યો છે? અને અત્યારની જે વ્યવસ્થા છે એ હવે જો આટલા લાંબા સમયથી જે એક પ્રકારનો કાયદો ચાલી રહ્યો હતો એમાં કંઈક બદલાવ લાવવામાં આવ્યો આટલા વર્ષો પછી, તો તમને નથી લાગતું કે બદલાવની જરૂર હતી, આવશ્યકતા હતી? બેન, જીએસટી થી આપણને શું ફાયદો થયો? એટલે આનાથી કોઈ ફાયદો જ નહીં. આ નુકસાન જ છે, દેશને બરબાદ કરવાની જ વાત છે. કોઈ કહેતા કશું જ નહીં. મોટામાં મોટું નુકસાન જ છે. હા, એટલે ખેડૂત લક્ષી જ છે કે ભાઈ ના, એટલે આનાથી કોઈ ફાયદો નહીં. ના, નુકસાની શું થવાની છે? આ બધી નુકસાની જ છે બેન, બિલકુલ બધી નુકસાની જ છે. બધી રીતની નુકસાની છે. ટેકાના ભાવ તો આપવાના જ છે. માર્કેટ યાર્ડ બંધ થશે નહીં તો પછી ખેડૂત કેમ આટલો બધો ઉહાપો મચાવી રહ્યા છે? આ લોકોએ કીધું કે ભાઈ જીએસટી થી ફાયદો થયો. કોઈ ખેડૂતનો જીએસટી થી શું ફાયદો થયો? નોટબંધી થી શું ફાયદો થયો? એનાથી કોઈ ફાયદો નથી, બધું નુકસાન જ પણ આ છે. તો ખેડૂત લક્ષી છે ને. તમને નથી લાગતું આ ખેડૂત લક્ષી નથી? ખેડૂતલક્ષી બેન, ખેડૂતલક્ષી ખરું, પણ જે મારા મિત્રે વાત કરી એમ કે કાયદાની અંદર જે કોઈ વાત કરી કે ભાઈ તમે 1900 જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે અનાજની અછત હતી. ત્યારે એક હતી કે ભાઈ ઉત્તમ ખેતી, મધ્યમ ધંધો અને કંડમ નોકરી. આજની તારીખમાં પરિસ્થિતિમાં તમે એક સામાન્ય શિક્ષક જે પહેલા બીજા ધોરણના બાળકને ભણાવતો હોય એનો પગાર તમે જુઓ તો 70,000 થી 80,000 રૂપિયા નિવૃત્ત થયા ત્યારે લાખ રૂપિયા. કલેક્ટરનો પગાર જુઓ તમે, મામલતદારનો પગાર જુઓ, સામાન્ય કોઈ કર્મચારીનો પગાર જુઓ. એના અનુસંધાનમાં જે વાત કરી તો એ આઝાદી વખતે સોનાનો શું ભાવ હતો અને મણના ઘઉંનો શું ભાવ હતો? આજે મણના ઘઉંનો શું ભાવ છે? અને એ પરિસ્થિતિને લઈ અને એ આજ સુધી કોઈ એવો સુધારો એવો ફિક્સ તમે આપો, ફરજિયાત આપો કે ભાઈ આ આટલા ટકા લેખે મોંઘવારી પ્રમાણે અમે આ કરીશું અને એની ગેરંટી આપો તો અમને કોઈ તકલીફ. પણ આ સુધારો લાયા ને, સરકાર સુધારો તો લાવી. સરકાર સુધારો લાવી છે, ગેરંટી નથી આપી. સરકારે કીધું કે અમે એમએસપી બંધ નહીં થાય, માર્કેટ યાર્ડ બંધ નહીં થાય. ગુજરાતનો ખેડૂત, જો તમે કહો છો કે નાનો ખેડૂત છે એને તો કોઈ નુકસાની છે જ નહીં, તો પછી તમને હજી ખૂટતું લાગી રહ્યું છે? ખૂટતું બેન નાના ખેડૂતનો હોય કે મોટા ખેડૂતનો. તમને દાખલો આપું કે કોઈ વસ્તુની ગેરંટી નથી. દાખલા તરીકે ચલો આજે કોઈ કંપની, જાયન્ટ કંપની, આપણો કોઈ વ્યક્તિ કે કોઈ અદાણી એવું કંઈ નામ નથી લેતા આપણે, પણ કોઈ પણ વેપારી માર્કેટની બહાર એક વખત ચલો આ વર્ષે ઘઉંના 400 રૂપિયાની જગ્યાએ એને 420 રૂપિયા આપી દીધા તો 1 વર્ષ 2 વર્ષ ખેડૂતે વેચ્યા એટલે એનો જે એપીએમસી સાથેનો કોન્ટેક્ટ છે એ તૂટી જવાનો. અને પછી એ નહીં ખરીદે તો એપીએમસી તો એને જે મજબૂરીથી જે ભાવ આવશે એ રીતે ખરીદવાનો. તો એમાં અમે એવું કહીએ છીએ કે તમે જે લઘુત્તમ ટેકાનો ભાવ છે એની ગેરંટી આપો કે કોઈ પણ વેપારી એપીએમસી બહાર ખરીદી શકે, પણ સરકારે જે ભાવ નક્કી કર્યો એનાથી નીચો 1 પણ રૂપિયો કોઈ ખરીદી ના કરી શકે. એટલો એમાં સુધારો લાવો, અમે રાજી છીએ. સુધારો જ કરવાની જરૂર છે. હું જરા પાછળ જવા માંગીશ. પાછળ પણ કેટલાક ખેડૂતો છે. તમને શું લાગે છે, વીજળી પાણીની સુવિધા અને આ બધામાં સુધારો કોઈ વધારે જરૂરિયાત છે? ના, વીજળી પાણીમાં તો પાણીની તકલીફ છે અત્યારે હાલ, બરાબર. વીજળીની કોઈ તકલીફ નથી, વીજળી તો બરોબર મળી જ રહે છે.
પણ પાણીની અત્યારે બહુ શોર્ટેજ પડે છે. પાણી અત્યારે ઘઉંમાં પાવા માટે બહુ તકલીફ પડે છે. બોર ઊંડાથી પાણી કાઢવું પડે છે. આ બધી તકલીફો ઘણી બધી રહે છે. આ કાયદાથી ખેડૂતને કેટલો ફાયદો થઈ રહ્યો છે? તમને લાગે છે કે ઘણો ફાયદો થશે? લાંબા ગાળાનું જરા વિચાર કરો. ચલો અત્યારે એક સમય માટે આપણે આ આંદોલનને બધું ભૂલી જઈએ, પણ લાંબા ગાળે ખેડૂતને કેટલો ફાયદો થશે એવું લાગે છે? કંઈ લાંબા ગાળે ફાયદો તો થાય બેન, પણ અત્યારે હાલ તો નુકસાન જ છે ખેડૂતને. કારણ કે એનું કારણ છે કે અત્યારે જે મોટા ખેડૂતો જો વેપાર કરી શકે બરોબર, નાનો ખેડૂત તો બહાર જવાનો નહીં વેચવા માટે, બીજા રાજ્યમાં જવાનો નહીં. જે તાલુકામાં ગાંધીનગર તાલુકા સુધી એ કદાચ છે ને વેચી શકે, ગુજરાત મેલીને તો બહાર વેચવા જવાનું નહીં. તો પછી બહારનો વેપારી કે બહારનો પેલો એ આપવા જવાનો છે ત્યાં, તો એને તો ભાવ શાના મળવાના છે? પણ એ સારી વાત ન કહેવાય કે ખેડૂતનું અહીંયાથી બહાર બીજા રાજ્યોમાં એનો પોતાનો માલ વેચાતો, એ સારું ન કહેવાય? શું સારું કહેવાય, પણ ખેડૂત તો જવાનો જ નહીં. કારણ કે નાના ખેડૂત ના ફાય ને એવો મોટો સાધન નહીં ને કે ત્યાં વેચવા જઈ શકે. એટલે આનાથી ફાયદો કોને, લડત કોના માટેની? મોટા ખેડૂત માટેની કે નાના ખેડૂત માટેની? મોટા ખેડૂતોને ફાયદો છે, કારણ કે મોટી ટ્રકો ભરીને એ વેચાણ કરી શકે. ચલો બીજા કેટલાક લોકોને પૂછીશું કે આનાથી ફાયદો શું, મોટા ખેડૂતને, નાના ખેડૂતને, કે ખરેખર આ કાયદાને જોઈ કેવી રીતે રહ્યા છો? મોટા ખેડૂતને ફાયદો કે નાના ખેડૂતને ફાયદો? બેન, આ અધ્યાદેશ એ કોઈ નાનો મોટો ખેડૂત એવું નથી. દરેક ખેડૂતને ફાયદો થાય એના માટે અધ્યાદેશ સરકાર લાવતી હોય. સરકાર લાવે કોઈ નાનો ખેડૂત કે મોટો ખેડૂત એને ધ્યાનમાં રાખીને ના લાવતી હોય, પણ ફાયદો ચોક્કસ થાય. પણ જે ખામીઓ છે એને દૂર કરતો. દાખલા તરીકે ભાઈએ જેમ વાત કરી એમ એમએસપીની ગેરંટી મળવી જોઈએ, એમએસપીથી નીચે ખરીદી ના થવી જોઈએ. આવો જો અંદર આ લોકો ઉમેરી દી તો એ વસ્તુ બહુ બરાબર છે. બીજી એક બેન વસ્તુ છે, એનો પૂરક ધંધો છે ને એ દૂધ છે ખેડૂતનું. દૂધની અંદર કાચા માલનો ભાવ એટલો બધો વધી ગયો છે અને દૂધ છે ને ત્યાંનું ત્યાં જ છે, હજુ દૂધમાં વધ્યું નથી. દાખલા તરીકે ઉત્તમ કે સાબર એના બેના ભાવમાં તમે જુઓ તો 50 રૂપિયાનો ડિફરન્સ છે. તો એની જગ્યાએ જો આ લોકો દૂધનો આખા ગુજરાતમાં એક જ ભાવ હોવો જોઈએ, દૂધની ખરીદી જે થાય છે એમાં એક જ ભાવ હોવો જોઈએ, કાચા માલના પ્રમાણમાં હોવો જોઈએ. હવે સરકારનો આ બધી જે સહકારી બેજ છે, સહકારી બેજની અંદર કોંગ્રેસ ને ભાજપના લોકો બધા ભેગા થઈ એમની બધાની મનમાની ચાલી રહી છે. એટલે દૂધમાં ખેડૂત લૂંટાઈ રહ્યો છે અને દૂધની અંદર જે તબેલાઓ હતા ને બધા પતી ગયા આમ કર્યામાં. એટલે આ લોકોને હવે એક જ ભાવ કરવાની જરૂર છે અને સારી એવી રીતે દૂધવાળા અત્યારે હાલ જે ડેરીઓ છે એ ખેડૂતને લૂંટી રહી છે. તમે આ આંદોલનને કેવી રીતે જોવો છો? 1 મહિનાથી ઉપરનો સમય થઈ ગયો અને ખેડૂતો ત્યાં ધામા નાખીને બેઠા છે, ટસના મસ નથી થતા. 40થી વધારે ખેડૂતો મરી ગયા છે. હવે આવા સમયે સરકારે કીધું કે અધ્યાદેશ તો પાછો નહીં ખેંચાય, એટલે કૃષિ કાયદો તો પાછો નહીં ખેંચાય. અને આમ જોવા જઈએ તો જે દેશની જે સર્વોચ્ચ જગ્યા હોય ત્યાંથી જે કાયદો પસાર થતો હોય એ કાયદાને આટલો કંઈ જલ્દી પાછો ખેંચી શકાય ખરો? પાછો ખેંચવો એ અમારી વાત નથી. પાછો ખેંચવો એના કરતાં સુધારા કરવા એ જરૂરી છે. જો સરકાર અત્યારે એવું કહી રહી છે કે ભાઈ એપીએમસીનો ભંગ નહીં થાય, મંડી બંધ નહીં થાય, કોન્ટ્રાક્ટ ફાર્મિંગની અંદર ખેડૂતને કાનૂની રક્ષણ આપવામાં આવ્યું છે, જો આ બધી વસ્તુઓ હોય તો કાયદો પાછો ખેંચવાની જરૂર નથી. કાયદાની તો જરૂર છે. કોઈ 1-2 રાજ્યોના ખેડૂતો તેઓ આવીને બેસી ગયા અને આખા દેશના લોકોને જો પાછા પરવાનું તો એ વસ્તુ આખી ખોટી છે. 3 અધ્યાદેશ તો જરૂરી હતા, લાયા છે, બહુ સારી વસ્તુ છે. પણ અધ્યાદેશની અંદર જે કંઈ સુધારા કરવાના હોય સરકાર સુધારા કરે તો બરાબર છે. અમે એ પણ પહેલાથી આ સરકારનું સુધારા સૂચવેલા છે અને આ સુધારા કરશે તો બહુ સારું. મને ખાલી આ તફાવત સમજાવો ને કે જે બીજા રાજ્યોના ખેડૂતો, જે અત્યારે પંજાબ હરિયાણાના ત્યાં ખેડૂતો વધારે જોવા મળી રહ્યા છે, તો ગુજરાતના ખેડૂતો અને પંજાબ હરિયાણાના ખેડૂતોની વચ્ચે ફેર શું? બીજા રાજ્યોના ખેડૂતોને કેમ આ કાયદાથી આટલો બધો વાંધો છે અને ગુજરાતના ખેડૂતોને નથી? બેન, આમાં ઘણી વખત એવું હોય છે કે આ બધું જે કરવા પાછળનું અમુક વચેટિયાઓ પણ હોઈ શકે છે, અમુક વેપારીઓ પણ હોઈ શકે છે. કારણ કે આમાં મોટામાં મોટા જો નુકસાન જવાનું હોય તો વેપારીને જવાનું છે, ખેડૂતનો વિરોધ કરવાની જરૂર જ નથી. 3 અધ્યાદેશ આવ્યા છે તો એની અંદર ખેડૂતને વિરોધ કરવાની જરૂર નથી. એટલે આના પાછળનો બીજો ઘણો પરિબળો છે, એ પરિબળો કામ કરી રહ્યો છે કે પાછો કાયદો ખેંચાવો જોઈએ, કાયદો પાછો ના ખેંચાવો જોઈએ. જો કાયદો પાછો ખેંચાશે તો ખેડૂતનું બહુ મોટામાં મોટું નુકસાન જશે. પણ હા, સુધારા ચોક્કસ અને સમયાંતરે જેમ જીએસટીની અંદર સુધારા કર્યા હતા એમ આની અંદર સુધારા વારાફરતી કરવા જોઈએ સરકારે, અને સુધારો કરી એનો આમાં મૂકી દેવો જોઈએ. કા ગેરંટી જો અમે એમએસપીથી ખરીદી કરીશું, એમએસપી ફેલ નહીં થાય એવું લેખિતમાં આપી દઈને વિષય પૂરો કરવો જોઈએ. તો ખેડૂતોને પણ સમજવાની જરૂર છે. જો ખેડૂતો બેઠા હોય
સમજવાની જરૂર છે. બાકી જો વચેટિયાઓ અને વેપારીઓ અને બીજા ત્રીજા લોકો જે બહારથી આવીને જો ભરાયા હોય અંદર, તો એ બહુ ખોટી વસ્તુ છે. તમને લાગે છે કે આ ખેડૂતો જે બેઠા છે આંદોલન પર, તમે કેવી રીતે જોવો છો? બેન, પહેલું તો અમે તો આંદોલન તો ઠીક છે, જે આ ભારતની અંદર જે ત્રણ રાજ્યો દાખલા તરીકે શું ગુજરાતના તો નથી અત્યારે હાલે, બરાબર છે. એટલે આંદોલન જોઈએ છે બધી રીતે. પોષણ અમારો તો એક જ મુદ્દો છે બેન, કે પોષણ ભાવ મળવો જોઈએ. અત્યારે હાલ તમે માનો ખેડૂતોને 1 વીઘાની અંદર મગફળી 10 મણ થાય, બરાબર, તો 10,000ની થાય. એમાં એને 10,000 તો 10,000 તો ખાલી ખર્ચો જ હોય બેન, એને કશું મળતું નહીં. ઘરના વ્યાજે પૈસા લાવે છે અને છેલ્લા 10 તો ખેડૂતો બરબાદ થઈ જાય બેન. તે પોતાની જમીન પણ ગીરો મૂકી, કોઈ તો વેકી મારી અને કોઈક બોર બનાવવો હોય. ધારો કે આ માવઠું ને એ બધું આવે છે ત્યારે રાજ્ય સરકાર જે તમને બધાને પૈસા આપે છે અને જે બજેટ ફાળવે છે એ નથી પહોંચતા પૈસા? બેન, એ હું તમને દાખલો આપું બેન. ધારો કે અતિવૃષ્ટિ થઈ, બરાબર છે, ધણપ ને હાલીસા વચ્ચે ચોકડી છે, ત્યાં ધણપનો દાખલા તરીકે તાલુકો આવે છે ગાંધીનગર, અમારે આવે છે દહેગામ. તો અતિવૃષ્ટિનો માર પડ્યો ધણપનો, હાલીસા રહી ગયું, હાલીસામાં પાણી હતું, અમારે બરબાદ થઈ ગયા હતા. તો અમને અતિવૃષ્ટિનો લાભ સરકારે ના આપ્યો. વચ્ચે રોડ જ છે, કશું નહીં, તો મારી પોતાની મિલકત છે, બરાબર છે. એ ભેદભાવવાળી નીતિ કહેવાની મતલબ બેન. ખેડૂતો આ રીતે શોષણ થઈ આનાથી કઈ નુકસાન જઈ રહ્યું છે કે અથવા તો સરકાર દ્વારા પૈસા નથી અપાઈ રહ્યા એવું લાગે છે? નહીં બેન, એમાં એવું છે કે એમને અતિવૃષ્ટિમાં જે મામલતદાર તાલુકા કક્ષાએ નોંધવાનું છે, ખરેખર તો ગામ કક્ષાએ હોવું જોઈએ. જે એનો વરસાદની જે માપણી કરવાનું આવે છે એમનું અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ જે થતું હોય એ દરેક જગ્યા ઉપર હોવું જોઈએ. હવે તાલુકા મથક ઉપર પાણી પડ્યું હોય, વધુ વરસાદ પડ્યો હોય એ લોકોને લીધા, પણ વખત ગામમાં ના પડ્યો હોય. હવે અહીંયા દાખલા તરીકે ધણપ ગામ છે, ધણપ ગામની અંદર વરસાદ પડ્યો હોય અને ત્યાં નહીં પડ્યો. અત્યારનું જે ભૌગોલિક સ્થિતિ અને અત્યારના વાતાવરણના કારણે એવું બનતું હોય છે. એટલે આ લોકો જે સર્વે કરે છે ને, સર્વે તદ્દન ખોટું થાય છે. અને જે ડિઝાસ્ટર છે, ડિઝાસ્ટરની અંદર ટોકન નોંધાય છે, ગામડાનું નોંધાતું નથી, જેના કારણે ખેડૂતનું નુકસાન જઈ રહ્યું છે. એટલે સર્વેયર ક્યાંય અહીંયા નુકસાન પહોંચાડે છે કે ભ્રષ્ટાચાર લાગે છે તમને? ભ્રષ્ટાચાર તો છે જ, કારણ કે જે આ લોકો છે ને નોંધણી જે કરતા હોય છે ને એ બધી બોગસ જ કરતા હોય છે. પાક વીમા ને એ બધાની કઈ પ્રકારની સમસ્યા? પાક વીમો ને એ બધું મળી ગયું હતું અથવા તો અત્યારની કેવી સમસ્યા એ બધી કઈ પ્રકાર? પાક વીમો તો અત્યારે આવતો જ નથી બેન, મરજાત જ છે, કોઈ ભરતું નહીં એનું પેમેન્ટ. સરકારે પૈસા આપ્યા ખરા અને એ પણ વચ્ચે તો બહુ માથાકૂટો થઈ બધી. કોઈને પૈસા આપ્યા નથી. પાક વીમાનું આજ સુધી કોઈને વળતર મળ્યું નથી. શરૂઆતના વર્ષોમાં ફરજિયાત પાક વીમો એકાઉન્ટમાંથી લોનમાંથી કપાઈ ગયેલો છે, પણ આજ સુધી કોઈ પાક વીમાનું વળતર મળ્યું નથી. વર્ષે ખેડૂતને કઈક પૈસા મળે છે એ ના મળે છે? વર્ષે ખેડૂતને સરકારે એક સન્માન નિધિ યોજના, સરકારે કિસાન સન્માન નિધિ યોજના બનાવી, એમાં દર 4 મહિને 2,000 રૂપિયા કિસાનને સન્માન આપવાનું, એટલે વાર્ષિક 6,000 રૂપિયા એ આવી જાય છે બધા? હા, એ આવી જાય છે ખાતામાં. એનાથી સંતુષ્ટ છો તમે બધા? ના, એનાથી સંતુષ્ટ તો બેન, એક હું તમને દાખલા તરીકે મારું ટ્રેક્ટર છે, એમાં 60 લીટર ડીઝલ જોઈએ, તો હું એક ટોકી ભરવા જાઉં તો મને આજે ડીઝલ જે ભાવ મને ખેડૂતને નથી પોસાતો. ભલે કદાચ કોઈ મર્સિડીઝ બેન્ચ વાળાને 100 રૂપિયા લીટર પણ એને પોસાતું છે, પણ મને 80 રૂપિયા ડીઝલ નથી પોસાતું, તો હું 2 વખત ડીઝલ ટોકી પુરાવા જાઉં તો સરકારના 12,000 રૂપિયા સીધી રીતે મળે. સરકારે કામ કર્યું છે ખરું? તમને લાગે છે મોદી સરકારના આવ્યા પછી, ચલો આ તો કાયદાની વાત રહી, પણ ખેડૂતો માટે કામ થયું છે ખરું? ખેડૂતોને બેન અત્યારે એવું છે, ખેતીમાં પોસાયું નથી, કારણ કે ખાતર દવા બિયારણ બહુ 10 થી 20 ગણો ભાવ ઊંચો આવી ગયો છે, અને જે ઉત્પાદન છે એનો જે ભાવ મળે છે એટલો ને એટલો જ રહે છે. આ નીમ કોટેડ યુરિયા આપવાની વાત છે એ શું છે? નીમ કોટેડ સારું જ છે, એમાં નાઇટ્રોજન ઉડી ના જાય એ માટેનું જ છે. એનાથી ફાયદો કઈ પ્રકારે થાય? નીમ કોટેડ યુરિયાનો ફાયદો? ની અંદર એક લીમડાના તેલનો અર્ક કરવામાં આવે છે કે યુરિયા તમે નાખો એટલે સીધું જે તાત્કાલિક એની 24 કલાકમાં જે ઓગળી જતું હોય, એ નીમ કોટેડ યુરિયા હોય તો એ ધીમે ધીમે 4 થી 5 દિવસે, અને એની જરૂરિયાત પૂરતું જે છોડ લે, એટલા માટે એ નીમ કોટેડ યુરિયા ફરજિયાત. એ સારી વસ્તુ. કંપનીમાં ઉપયોગ થતો હતો ને, એનો નીમ કોટેડનો ઉપયોગ કંપનીમાં ના થાય અને પેલા યુરિયાનો કંપનીમાં ઉપયોગ થતો હતો, એટલે ખેડૂતને પૂરેપૂરું યુરિયા મળતું નતું. એટલે હવે એ સારું થઈ ગયું ને આ કાયદા? સારું. મોદી સરકાર અને હવે તો રૂપાણી સરકાર, શું લાગે છે કઈ પ્રકારની ખેડૂતો માટેની કામગીરી અત્યાર સુધી થઈ છે? બેન, અત્યાર સુધીમાં તો ખેડૂત લક્ષી તો હજુ સુધી તો રૂપાણી સરકાર તરફથી તો કોઈ હજુ સુધી એવી કોઈ સરકાર તરફથી તો કોઈ કાર્યવાહી નથી થઈ,
પણ કેન્દ્ર સરકારની જે 0% જે વાત છે અને જે વર્ષોથી આનંદીબેન વખતની જે 2% રિબેટ છે એ તો આજની તારીખમાં મળે છે. આનંદીબેન વખતે બી મળ્યો તો. એટલે હું તમને એ પૂછવા માંગુ, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે સંવેદના દાખવવામાં આવી છે ખરી અત્યારથી? તમે માનો છો અત્યાર સુધી ખેડૂતો માટે સંવેદનશીલ સરકાર છે, ચાહે રાજ્ય સરકારની વાત હોય ચાહે કેન્દ્ર સરકારની વાત હોય? સંવેદના તો દાખવે છે, પણ સંવેદના એક વસ્તુ છે બેન. સંવેદનાની વાત એ જે વાત કરીએ ને તમને, તો જે દાખલા તરીકે છેલ્લા 10 વર્ષથી 3 લાખ રૂપિયાની મર્યાદામાં 0% વ્યાજ છે, તો ભાઈ એની મર્યાદા એ બેન વધવી તો જોઈએ ને, કારણ કે એ તો પણ આ સારું નથી, આટલાથી આટલું ઓછું નથી. હું એ જ કહેવા માંગુ છું કે સમયાંતરે તમે ભણતા હોય ત્યારે સ્કૂલ ફી જુદી હતી, આજે તમારું બાળક ભણશે ત્યારે એની સ્કૂલ ફી જુદી હશે. પણ સમયાંતરે જો હવે આ કાયદો લઈ આવ્યા, સમયાંતરે બદલાયો, જે બદલાવની જરૂર હતી, તો આ બદલાવને કેમ ખેડૂતો નથી એક્સેપ્ટ કરતા? બેન આમાં પછી પોલિટિકલી વાત થઈ જશે ને હું કરવા માંગતો નથી. મોદી સાહેબ એવું કહેતા હતા કે રેલવેને મને પ્યાર છે રેલવેથી, એટલો કદાચ બીજા કોઈને નહીં હોય. મેં ચા વેકી છે તો પણ રેલવે વેકી મારી, તો આમાં બી તમે ગેરંટી આપશો મને કે આ મોદી સાહેબ આવું નહીં કરે? એરપોર્ટો વેકાઈ ગયા, રેલવે વેકાઈ ગઈ, એમાં અમે બી વેકાઈ જશું એવી કોઈ ગેરંટી કરે? એટલે ખેડૂતોનું ખાનગીકરણ થઈ જવાનું તમને ડર છે? હા, 100% ડર છે અમને. આ કાયદાની અંદર થોડા બદલાવ સાથે, થોડા ફેરફાર સાથે લાવવાની જરૂરિયાત છે એવું કહેવું છે ધણબ ગામના ખેડૂતોનું. એની સાથે સાથે ખેડૂતો માની રહ્યા છે કે આ કાયદાના ઘણા બધા એવા ફાયદા પણ છે જો ખેડૂત વિચારે તો. કારણ કે સમયાંતરે જો બદલાવ આવતો રહેતો હોય તો ઘણા વર્ષો બાદ કોઈએ ખેડૂતો માટે આ વિચાર્યું છે અને ખેડૂતો માટે આ બદલાવ આવ્યો છે. બસ જરૂરી છે કે થોડો આમાં બદલાવ લાવવામાં આવે, થોડા સુધારા વધારા કરવામાં આવે, એવું માનવું છે ગુજરાતના ખેડૂતોનું. કૃષિ પંચાયતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.